હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીના પ્રકોપને લઈ મહત્વની આગાહી કરી, જે મુજબ આગામી 2 દિવસ હજુ પણ કાળઝાળ ગરમીનું આક્રમણ યથાવત રહેશે। મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેશે। જો કે 29 એપ્રિલ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાથી રાહતની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન ભેજવાળા ગરમ પવનો લોકોને અકળાવશે, પરંતુ સાંજના સમયે ઠંડા અને ગરમ પવનોનો મિશ્ર અનુભવ થશે। તો બીજી તરફ ઉત્તર ભારતમાં વાદળછાયા વાતાવરણ સાથે હિમવર્ષા અને કરા પડવાની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, કપડવંજના ભાગોમાં ગરમી આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। કર્કવૃત્ત ઉપરના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। લગભગ કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજ, બેચરાજી, મોઢેરા વગેરે ભાગોમાં પણ આકરી ગરમી પડશે। તદ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધશે। 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે।